નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. આજની વાર્તાની ફરમાઈશ કરી છે આરોહીબેન કક્કડ. તો આરોહી, આ તારા અને તારા મિત્રો માટે. એક જંગલ હતું. જંગલમાં એક મસ્ત મજાની સ્કૂલમાં તો બધા ભણવા જાય. ચતુર શિયાળ જાય, ગોલુભાઈ જાય, કલ્લુભાઈ જાય, બધા સાથે ભણે. સ્કૂલમાં શું કામ મજા આવતી ખબર છે? કેવી મસ્ત સ્કૂલ, મોટું મોટું ગ્રાઉન્ડ, બધાય સાથે રિસેસમાં સાથે નાસ્તો કરે, રમે. ક્લાસ પણ ફાઇન, બધા એકબીજાની વસ્તુ શેર કરે. પણ કલ્લુ કબૂતર સાથે તો છે ને કોઈ જ કરતાં કોઈ બોલે નહીં. અને એ પણ કોઈ દિવસ નાસ્તો શેર ન કરે, કોઈને વસ્તુ ન આપે, બધા એનાથી દૂર જ ભાગે. એક વખત એક ગોલુભાઈ એની સ્કૂલમાં નવું એડમિશન લીધું. એ તો એટલા સારા બધાને ફ્રેન્ડ બનાવી લીધા. ક્યારેક એ શું કરે, મેનાની પાસે બેસે, કોઈક વખત પોપટભાઈ પાસે બેસે, ક્યારેક બીજા કબૂતર સાથે નાસ્તો કરે. બધાના ફ્રેન્ડ. ગોલુભાઈની હારે તો બધાને દોસ્તી. હવે ગોલુને તો કંઈ ખબર નહીં, તો એ તો કલ્લુભાઈની પાસે બેસે, બધું શેર કરે, એની જોડે ફ્રેન્ડશીપ રાખે. પછી બધા એને કીધું, જો ગોલુ, તું ખૂબ સારો છો, પણ તું કલ્લુ સાથે ન બેસીશ, કલ્લુની સાથે દોસ્તી ન કરતો. ગોલુભાઈને તો મજા ના આવે કે એવું કંઈ થોડું ચાલે, આપણે એક જ ક્લાસમાં ભણતા હોય, એકની સાથે દોસ્તી ને બીજાની સાથે દોસ્તી નહીં. ઓકે, પણ તું છે ને બહુ સારો છો, બધાની સાથે શેર કરે છે તારી વસ્તુ, બધાની જોડે સરસ રીતે રમે છે, કોઈ ચીટિંગ નથી કરતો ગેમમાં, બધાની સાથે સારી રીતે રહેશ. પણ કલ્લુ છે ને એ તો બહુ સેલ્ફિશ છે, બાપરે બાપ. એને ક્યારેય જોતું હોય ને કાંઈ તો જ બીજાની સાથે બોલે. પછી ક્યારેક હોમવર્ક ન થયું હોય, કોઈની નોટ જોતી હોય તો જ બધાની સાથે બોલે. બાકી ક્યારેય કોઈની સાથે વાતય ન કરે. હવે આવો સ્વાર્થી એને કોઈની જોડે દોસ્તી રખાય? ગોલું કે એવું ન હોય, હું તો રાખીશ, હું એને સમજાવીશ. હવે એક દિવસ ગોલુ અને કલ્લુ બે સાથે નાસ્તો કરતા હતા. પછી ગોલુએ માર્ક કર્યું કે હા, કલ્લુ છે તો એવો, એનો જે દિવસે સારો નાસ્તો હોય તે દિવસે શેર નથી કરતો, પણ એને જ્યારે ભાવે એવો ટિફિન ન હોય ને તો એ તો ગોલુની સાથે નાસ્તો કરે, અને ગોલુનું જે પણ સારું ટિફિનમાં લાવ્યું હોય તો એ દિવસે એનામાંથી જમી લે. ગોલુ બધું સમજી ગયો. પછી એક દિવસ કલ્લુ કે યા બધા છે ને ખરાબ છે, મારી સાથે કોઈ દોસ્તી નથી રાખતું, જો તારા કેવા બધા ફ્રેન્ડ બની ગયા છે. ગોલુ એને સમજાવ્યો કે કલ્લુભાઈ, તકલીફ તમારામાં છે, આટલો સેલ્ફિશ થવાય? નાસ્તો સારો હોય ત્યારે શેર નથી કરતો, તારી કોઈ પણ સારી વસ્તુ એની કોઈની સાથે તું શેર નથી કરતો, કોઈકનું જોતું હોય તે દિવસે તું બધા સાથે બોલે, ક્યારેય તારા ફ્રેન્ડ ન આવ્યા હોય તો તું બધા સાથે રમવા આવ. એવું ન ચાલે. રોજ બધાની સાથે રમવું જોઈએ, ગેમમાં અંચી ન કરવાની હોય. પછી આપણું જે પણ ટિફિન લાવ્યા રોજે સાથે શેર કરવું જોઈએ. તું આટલો સેલ્ફિશ છે એટલે જ કોઈ તારી સાથે દોસ્તી નથી રાખતું. કલ્લુને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એ કે હવે કાલથી હું એવી કોશિશ કરીશ. પણ એમ કાંઈ એક દિવસ આટલા દિવસનું બિહેવિયર આવું હોય તો એક દિવસમાં કંઈ ફરક પડે? એક દિવસ, 2 દિવસ સામેથી બધા એની પાસે જાય, સામેથી બધા એની સાથે વાત કરે, કાંઈ કામ ન હોય તો પણ સાથે દોસ્તી રાખે, તો પણ સાથે રમે, પોતાના ફ્રેન્ડ આવ્યા તો પણ બીજાની સાથે રમે. બધાને ધીમે ધીમે લાગવા માંડ્યું કે ના, હવે કલ્લુ સુધરી ગયો છે. ગોલુએ કીધું કે મેં પ્રયત્ન કર્યો છે, હવે તમારા હાથમાં છે. હવે કલ્લુને એકલો ન પડવા દેશો, એ સુધરે છે તો હવે એની સાથે દોસ્તી કરો, એટલે એનું આ બિહેવિયર કન્ટિન્યુ રહે. પછી બધા એક દિવસ રિસેસ પડીને જેવો કલ્લુ આવ્યો એટલે બધા એને એકદમ આમ ચીયરઅપ કરીને બોલાવ્યા, યસ કલ્લુ, તું અમારી પાર્ટીમાં, કમોન, આપણે સાથે રમશું, આપણે સાથે નાસ્તો કરશું. કલ્લુ તો એટલો ખુશ થઈ ગયો. એને એની ભૂલ સમજાઈ ગઈ કે સાચે તકલીફ મારા બિહેવિયરમાં જ હતી. હું સેલ્ફિશ હતો એટલે બધા મારી સાથે વાત નહોતા કરતા, મારી સાથે રમતા નહોતા, મારી સાથે નાસ્તો નહોતા કરતા. પછી તો એ બધાની સાથે હળીમળીને રહેવા માંડ્યો. એણે ગોલુને થેન્ક યુ કીધું. અને પછી તો બધાએ ફ્રેન્ડ્સ રોજ સાથે એટલા રમે, મજા કરે,
સાંજ પડે ત્યાં સુધી મસ્તી હોમવર્ક સાથે બધાને મજા આવી ગઈ. તમને મજા આવી? તમને મજા આવી તો શું કરશું? લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. અને હા, કોના જેવા થશું? ગોલુભાઈ જેવા. બધાની સાથે સારું વર્તન રાખશું અને કલ્લુ જેવા ફ્રેન્ડ હશે એને પણ સારા બનાવશું અને બધા ખુશી ખુશી સાથે રહેશું. ઓકે? પણ આ બધુંય કરતાં કરતાં આપણી મેઇન વાત આપણે ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.